આવર્ત કોષ્ટકનું વલણ. સંયોજકતા. તમે જાણો છો કે તત્વની સંયોજકતા તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે. પ્રવૃત્તિ. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાના આધારે તમે તેની સંયોજકતાની ગણતરી કેવી રીતે કરશો? કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા તે તેની સંયોજકતા થશે. પરંતુ 4 થી વધુ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા તત્વમાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. પરમાણ્વીય ક્રમાંક 12 ધરાવતા મેગ્નેશિયમ અને પરમાણ્વીય ક્રમાંક 16 ધરાવતા સલ્ફરની સંયોજકતા શું છે? પરમાણ્વીય ક્રમાંક 12 ધરાવતા મેગ્નેશિયમની સૌથી બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, માટે તેની સંયોજકતા 2 થશે. જ્યારે પરમાણ્વીય ક્રમાંક 16 ધરાવતા સલ્ફર તત્વની સૌથી બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોન સૌથી બહારની કક્ષામાં હોવાથી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન જરૂરી છે, માટે તેની 2 સંયોજકતા થશે. તે જ પ્રકારે પ્રથમ 20 તત્વોની સંયોજકતાઓ શોધો. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે? આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ક્રમિક પરમાણુ ક્રમાંક વધતા 1 ઇલેક્ટ્રોન ઉમેરાય છે. આમ સંયોજકતા 1-1 ક્રમિક વધતી જાય છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા 1 થી વધીને 4 થાય છે. ત્યારબાદ ક્રમિક ઘટે છે, એટલે 3 થી 0 થાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે? સંયોજકતા બદલાતી નથી, કારણ કે બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન હોય છે. પરમાણ્વીય કદ. પરમાણ્વીય કદ શબ્દ પરમાણુઓની ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે. પરમાણ્વીય કદને એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતર સ્વરૂપે જોવામાં આવે છે. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 39 pm એટલે કે પિકોમીટર, જ્યાં 1 પિકોમીટર = 10⁻⁻12 મીટર. ચાલો આપણે સમૂહ અને આવર્તમાં પરમાણ્વીય કદના જુદાપણા વિશે અભ્યાસ કરીએ. પ્રવૃત્તિ. બીજા આવર્તના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા આપેલી છે. બીજા આવર્તના તત્વો બોરોન B, બેરિલિયમ Be, ઓક્સિજન O, નાઇટ્રોજન N, લિથિયમ Li, કાર્બન C ની પરમાણ્વીય ત્રિજ્યા અનુક્રમે 88, 111, 66, 74, 152 અને 77 પિકોમીટર છે. તેમને તેમની પરમાણ્વીય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો. લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી વધુ છે, માટે તે પ્રથમ, અને ઓક્સિજનની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી હોવાથી તે છેલ્લે આવશે. પરમાણ્વીય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં આપેલા બીજા આવર્તના તત્વોની ગોઠવણી લિથિયમ એટલે કે Li સૌથી વધુ પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતો હોવાથી સૌપ્રથમ આવે છે. ત્યારબાદ ક્રમિક પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્ય પ્રમાણે બેરિલિયમ એટલે Be, બોરોન એટલે B, કાર્બન એટલે કે C, નાઇટ્રોજન એટલે N અને ઓક્સિજન એટલે O, જેની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી છે તેમ થશે. શું હવે તત્વો આવર્ત કોષ્ટકમાં આપેલ આવર્તની ભાતમાં ગોઠવાયેલ છે? હા, તત્વો આવર્ત કોષ્ટકમાં આપેલ આવર્તની ભાતમાં ગોઠવાયેલ છે. કયા તત્વો સૌથી મોટા પરમાણુ અને સૌથી નાના પરમાણુ ધરાવે છે? લિથિયમ સૌથી મોટો પરમાણુ અને ઓક્સિજન સૌથી નાનો પરમાણુ છે. આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યામાં કેવી રીતે ફેરફાર થાય છે?
તમે જોશો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. કેન્દ્રીય વીજભાર વધવાની સાથે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાવાનું વલણ ધરાવે છે, જેને કારણે પરમાણ્વીય કદ ઘટે છે. પ્રવૃત્તિ. આપેલ પ્રથમ સમૂહના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યામાં ફેરફારનો અભ્યાસ કરો અને તેમને ચડતા ક્રમમાં ગોઠવો. સમૂહ 1 ના તત્વો અને પરમાણ્વીય ત્રિજ્યા અનુક્રમે પિકોમીટરમાં. સોડિયમ એટલે Na ની પરમાણ્વીય ત્રિજ્યા 186 પિકોમીટર, લિથિયમ એટલે કે Li ની પરમાણ્વીય ત્રિજ્યા 152 પિકોમીટર, રૂબિડિયમ એટલે Rb ની પરમાણ્વીય ત્રિજ્યા 244 પિકોમીટર, સીઝિયમ એટલે Cs ની પરમાણ્વીય ત્રિજ્યા 262 પિકોમીટર, પોટેશિયમ એટલે K ની પરમાણ્વીય ત્રિજ્યા 231 પિકોમીટર. લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી હોવાથી તે પ્રથમ અને સીઝિયમની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી વધુ હોવાથી તે છેલ્લે આવશે. આથી પ્રથમ સમૂહના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ચડતો ક્રમ સૌથી ઓછી ત્રિજ્યા ધરાવતા તત્વ લિથિયમ એટલે Li ની પરમાણ્વીય ત્રિજ્યા 152 પિકોમીટર સૌથી પ્રથમ આવે છે. પછી ક્રમશઃ સોડિયમ એટલે કે Na 186 પિકોમીટર, પોટેશિયમ એટલે કે K 231 પિકોમીટર, રૂબિડિયમ એટલે કે Rb 244 પિકોમીટર અને સીઝિયમ એટલે કે Cs 262 પિકોમીટર થશે. એવા તત્વોના નામ આપો જે સૌથી મોટા અને સૌથી નાના પરમાણુ ધરાવતા હોય. સૌથી મોટા તત્વનું નામ સીઝિયમ અને સૌથી નાના તત્વનું નામ લિથિયમ છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદમાં કેવી રીતે ફેરફાર થાય છે? તમે જોશો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે છે. આવું એટલા માટે થાય છે કે સમૂહમાં નીચે તરફ જતા નવી કક્ષાઓ ઉમેરાય છે. તેનાથી કેન્દ્ર તથા સૌથી બહારની કક્ષા વચ્ચે અંતર વધે છે. તેથી જ કેન્દ્રીય વીજભાર વધવા છતાં પરમાણ્વીય કદ વધી જાય છે. ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મો. પ્રવૃત્તિ. ત્રીજા આવર્તના તત્વો તપાસો અને તેમને ધાતુઓ તેમજ અધાતુઓ સ્વરૂપે વર્ગીકૃત કરો. આપણે જોઈ શકીએ છીએ ત્રીજા આવર્તમાં સોડિયમ એટલે કે Na, મેગ્નેશિયમ એટલે Mg, એલ્યુમિનિયમ એટલે Al જે ધાતુ તત્વ છે, જ્યારે ફોસ્ફરસ એટલે P, સલ્ફર એટલે S, ક્લોરીન એટલે Cl, આર્ગોન એટલે Ar અધાતુ તત્વો છે. મધ્યમાં રહેલો સિલિકોન એટલે Si જે અર્ધધાતુ અથવા મેટેલોઇડ તરીકે વર્ગીકૃત થયેલ છે. કારણ કે તે ધાતુઓ અને અધાતુઓ બંનેના કેટલાક ગુણધર્મો ધરાવે છે. આવર્ત કોષ્ટકની કઈ તરફ તમને ધાતુઓ જોવા મળે છે? Na અને Mg જેવી ધાતુઓ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ જોવા મળે છે. આવર્ત કોષ્ટકની કઈ તરફ તમને અધાતુઓ જોવા મળે છે? સલ્ફર અને ક્લોરીન જેવી અધાતુઓ જમણી બાજુ જોવા મળે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાંકી ચૂકી રેખા ધાતુને અધાતુથી અલગ કરે છે. આ રેખાની કિનારી પર આવેલા તત્વો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ અને પોલોનિયમ મધ્યવર્તી ગુણધર્મો ધરાવે છે. તેથી તે અર્ધધાતુ અથવા મેટલોઇડ કહેવાય છે. તમે જોયું છે તે પ્રમાણે બંધ નિર્માણ દરમિયાન ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે તેઓ સ્વભાવે વિદ્યુતીય ધન છે. પ્રવૃત્તિ. તમારા મત મુજબ સમૂહમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર
ઘટે છે, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર હોય છે, તેથી તે આસાનીથી દૂર થઈ શકે છે. આવર્તમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે? આવર્તમાં જેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટશે. તેથી ધાત્વીય લક્ષણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઘટે છે અને સમૂહમાં નીચે તરફ જતા વધે છે. બીજી બાજુ અધાતુઓ વિદ્યુત ઋણીય હોય છે. તે ઇલેક્ટ્રોન મેળવીને બંધ બનાવવાની વૃત્તિ ધરાવે છે. ચાલો આપણે આ ગુણધર્મના ફેરફાર વિશે શીખીએ. પ્રવૃત્તિ. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી રીતે બદલાશે? આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, તેમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી રીતે બદલાશે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર હોય છે, તેથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટતી જાય છે. સમૂહમાં વિદ્યુત ઋણતાની વૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે અધાતુઓ આવર્ત કોષ્ટકમાં જમણી તરફ ઉપરની બાજુ રહેલી હોય છે. વિદ્યુત ઋણતાની વૃત્તિમાં આપણને તત્વો દ્વારા બનતા ઓક્સાઇડના સ્વભાવ વિશે અનુમાન કરવા માટે પણ મદદરૂપ થાય છે, કારણ કે તમે જાણો છો કે સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડ બેઝિક અને અધાતુઓના ઓક્સાઇડ એસિડિક હોય છે.